આજે આપણે બનાવીશું વેજીટેબલ ખીચડી. એના માટે આપણે લીધા છે ખીચડીના ચોખા. એમાં આપણે મગની દાળ, ચણા, સિંગદાણા, તુવેરના દાણા, ચણાની દાળ, બટાકા, આ છે ખીચડીનો મસાલો, વટાણા, ગાજર, ફ્લાવર અને આદુ અને મરચાં. આ છે કોબીજ, ટામેટાં, કોથમીર અને ગાર્નિશિંગ માટે કાજુ અને દ્રાક્ષ છે. અને વઘાર માટે આપણે રાઈ, જીરું, લવિંગ, તજપત્તું, તજ, આખા લાલ મરચાં લીધા છે. હવે આપણે તેલ મૂક્યું છે, વઘાર આવે એટલે આપણે વઘાર કરીશું. આમાં તેલ આપણે થોડું વધારે મૂકવાનું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખવાની છે. એમાં આપણે રાઈ નાખી. હવે જીરું, તજપત્તું, લવિંગ, આખું લાલ મરચું એ આપણે એડ કરીશું. હવે આપણે એમાં પાણી નાખીશું. હવે આ બધું આપણે એડ કરી દઈશું. મગની દાળ બધું આપણે ધોઈને તૈયાર રાખ્યું છે. તુવેરની દાળ, ચણા, સિંગદાણા, ગાજર, વટાણા, તુવેરના દાણા છે, આ ફ્લાવર છે, બટેકું છે, આદુ અને મરચાં છે, કોબીજ છે, આ ખીચડીનો મસાલો છે, આપણે છૂટો નાખી દઈશું અંદર. હવે આપણે ખીચડીના ચોખા નાખીશું. આપણે થોડી કોથમીર અંદર નાખીશું, થોડીક આપણે ઉપર વપરાઈશું. હવે આપણે સૂકા મસાલા નાખીશું. ટામેટાં આપણે ઉપર નાખવાના છે. આપણે હળદર નાખીશું, લાલ મરચું પાવડર, મીઠો સ્વાદ અનુસાર, હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ઢાંકણું બંધ કરીશું અને 4 સીટી કરીશું. સીટી થઈ ગઈ છે અને હવે કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે ખોલીને ખીચડીને જોઈ લઈએ. આપણે ખીચડી તૈયાર છે. આપણે કુકરને નીચે મૂકીશું. આપણી વેજીટેબલ ખીચડી તૈયાર છે. આપણે હવે એનું ગાર્નિશિંગ કરીશું. કાજુ દ્રાક્ષ નાખીશું, ટામેટાં, અને કોથમીર. આપણે વેજીટેબલ ખીચડી તૈયાર.
જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.